નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આવનાર તમારી ટાટ એસની પરીક્ષા માટે આજનો વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં મેં ધોરણ 9ની ગુજરાતી ટેક્સ્ટ બુક્સનું આખું શબ્દભંડોળ કવર કરેલું છે, જેમાં તમને વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગો છે, વિરુદ્ધાર્થી શબ્દ, સમાનાર્થી શબ્દ, આ દરેક વસ્તુ તમારો ક્લિયર થઈ જવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને રિવિઝન તરીકે ખૂબ ઉપયોગી આવશે. તમારા પ્રિલિમ્સમાં તો કામ આવશે જ, પણ તમને મેન્સમાં પણ ઘણું બધું ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમે એન્ડ સુધી જોજો, અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. બીજું કે વિદ્યાર્થી મિત્રો, જો આગળના તમારે વિડીયો જોવાના બાકી છે, જેમાં વિદ્યાર્થી મિત્રો જોડણીઓ છે, શબ્દ સમૂહ છે, પછી કહેવતો છે, આ બધી વસ્તુ મેં ખૂબ સરસ રીતના કવર કરાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ વિડીયો તમે ખાસ જોઈ લેજો, જેથી કરીને તમારે એક પણ માર્ક છૂટે નહીં. વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા હવે વિડીયોની શરૂઆત કરીએ. અહીં વિદ્યાર્થી મિત્રો તમારું તમામ કવર થઈ જશે, જેથી કરીને તમને વધુ ફાંફા ના મારવું પડે. તો પહેલાં કાવ્યનું આપણે અહીં શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ગોધન, ગોધન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ગાય રૂપી ધન. અહીં ગાયોનું ધન એવું પણ કીધું છે. ચલો હવે કુંડળ, કુંડળ એટલે કાન પહેરવાનું ઘરેણું. ચલો પીતાંબર, પીતાંબર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? પીતાંબર એટલે પીળું રેશમી વસ્ત્ર. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો પછેડી, પછેડી એટલે કે ઓઢવાની જાડી ચાદર. પછી ચૂવા, ચૂવા એટલે થશે સુગંધિત તેલ. ચંદન, ચંદન એટલે એક જાતનું સુગંધિત લાકડું અથવા સુખડ. પછી સસિયર, સસિયર એટલે ચંદ્ર. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ સમાનાર્થી શબ્દોમાં પૂછાઈ શકે છે. સસિયર એટલે કે ચંદ્ર. પછી હેમ, હેમ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સોનું, કનક, સુવર્ણ. શબ્દ સમૂહ માટે આપણે સમાનાર્થી શબ્દોમાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, અને અનેકાર્થી શબ્દોમાં પણ પૂછાઈ શકે. તો ખાસ યાદ રાખવાનું છે, હેમ એટલે સોનું, કનક, સુવર્ણ. ચલો પછી હળદર, હળદર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? હળધર એટલે શું થશે? બલરામ હળને ધારણ કરનાર. પછી નિરખવું, નિરખવું એટલે શું થશે? ધ્યાનથી જોવું. શું થશે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી જોવું. પછી આડ, આડ એટલે આક્ષેપ, વહાલ અથવા ઓળખ. ચલો તો આ હતા વિદ્યાર્થી મિત્રો ટિપ્પણી. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એના વિરુદ્ધાર્થી શબ્દ. શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? વિરુદ્ધાર્થી શબ્દ જોવાનું છે. જોઈએ મોહ, મોહ તો વિરોધી શું થશે? નિર્મોહ. રૂપત કદરૂપું, શુભત અશુભ. ચલો તળપદા શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. વીણ, વીણ એટલે કે વીણા. સમય, સમય એટલે કે સમય. ધર્યું, ધર્યું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ધારણ કર્યું. પછી જડિંગ, જડિંગ એટલે શું થશે? જડેલું. અને હૃદય, હૃદય એટલે કે હૃદય. ચલો તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો તમારું પહેલું ચેપ્ટર ક્લિયર થાય છે. ચલો ચેપ્ટર નંબર 2 જોઈએ. ચલો ચેપ્ટર નંબર 2માં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બીડીના ઠૂઠા. શું વિદ્યાર્થી મિત્રો? બીડીના ઠૂઠા. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ. પછી ધતુરાના ડોડવા. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ધતુરાના ઝીંઝવા. ધતુરાના ડોડવા એનો અર્થ શું થશે? ધતુરાના જીડવા. પછી કરજ, કરજ એટલે શું થશે? દેવું. પછી તાડણ, તાડણ એટલે શું થશે? મારવું, મારવું તે. પછી અસહ્ય, સહી ન શકાય તેવું. તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ તમે કહી શકો. ચલો વિરુદ્ધાર્થી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો સ્વાધીનતા. તો શું થશે? પરાધીનતા. પછી આજ્ઞા તો અવગણના. પછી ઝેર તો અમૃત. સંધ્યા તો ઉષા. સંધ્યાનું વિરુદ્ધાર્થી શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉષા એટલે કે સવાર. હાનિ તો લાભ. સ્મરણ તો વિસ્મરણ. શુદ્ધિ તો અશુદ્ધિ. ચલો તળપદા શબ્દ છે દોકડો. દોકડો એટલે શું થશે? જૂના ચલણ અનુસારનો એક પૈસો. ચલો હવે રૂઢિપ્રયોગ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જીભ ન ઉપડવી. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? બોલવાની હિંમત ના હોવી. આપણે રૂઢિપ્રયોગનો એક વિડીયો મૂકેલો છે, તેમાં આ બધી વસ્તુ કવર કરેલું છે, એ ખાસ જોઈ લેજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 3માં આગળ વધીએ તો શું થશે? સાંભળે. સાંભળે એટલે શું કરે વિદ્યાર્થી મિત્રો? સ્મરણ કરે અથવા યાદ કરે. પછી ભ્રાત, ભ્રાત એટલે કે ભાઈ. ભ્રાતનો મતલબ શું થશે? ભાઈ. ચલો પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ
સાથરે, સાથરે એટલે શું થશે? ઘાસની પથારી. શું થશે? સાથરે એટલે ઘાસની પથારી. પછી વેદની ધૂન, શું થશે? વેદનું લયાનુકારી ગાન. પછી જાચવું, જાચવું એટલે કે યાચના કરવી અથવા માગવું. પછી ગોરાણી, ગોરાણી એટલે કે ગોર મહારાજના પત્ની. અહીં ગુરુ પત્ની. ચલો, એટલે કે પાઠમાં ગુરુ પત્ની તરીકે એમનો ઉલ્લેખ છે. પછી કાસ્ટ, કાસ્ટ એટલે શું થશે? લાકડા અથવા બળતણ. પછી ખાંદ, ખાંદ એટલે કે ખભો. ચલો, વાદ એટલે ચર્ચા. પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખોડ, ખોડ એટલે શું થશે? મોટું જૂનું લાકડું અથવા ઝાડનું થડિયું. પછી મુસળધાર, મુસળધાર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સાંભેલો જેવી ધાર, ધોધમાર વરસાદ. પછી કેર, કેર એટલે શું થશે? જુલમ, જુજવા, જુજવા એટલે શું થશે? જુદા. પછી અથવા અલગ. જે સોમદ્રષ્ટિ, સોમદ્રષ્ટિ એટલે કે ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ કે ચંદ્ર જેવી શીતળ કૃપા, તો શું થશે? સોમ દ્રષ્ટિ. ચલો, અહીં સુધી ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. સાંભરવું, સાંભરવું એટલે શું થશે? વિસરવું. શીતળ તો ઉષ્ણ, ઉષ્ણ એટલે કે શીતળ એટલે ઠંડુ, તો ઉષ્ણ એટલે ગરમ. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તળપદા શબ્દ મુન, તો મુનિ અથવા ઋષિ. ચલો, શબ્દ સમૂહમાં રૂઢિપ્રયોગો જોઈ લે વિદ્યાર્થી મિત્રો. હૃદય, તો સાથે હૃદય સાથે ચાપવું, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્રેમથી બેઠવું અથવા આલિંગન આપવું. પછી તેડી લાવવું, તો બોલાવી લાવવું. ચલો, અહીં સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તમારે ટાટે એસની પરીક્ષા માટે આ બધી વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ખાસ તમે જોવાનું રાખજો. ચલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સિંગોડો, સિંગોડો એટલે શું થશે? સિંગોડો એટલે નદીનું એક નામ છે આ પાઠમાં. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો વિલક્ષણ, વિલક્ષણ એટલે કે અદ્ભુત, અસાધારણ. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, વિલક્ષણનો મતલબ શું થશે? અદ્ભુત અથવા અસાધારણ. ચલો, ધોરીમાર્ગ, ધોરીમાર્ગ એટલે કે મુખ્ય રસ્તો અથવા સરિયામ માર્ગ. ચલો, પછી ભાડ, ભાડવણી, તો શું થશે? સોંપણી. પછી ભાડ રાખવા, સોંપણી કરવી તે અથવા ભલામણ કરવી તે. ચલો, પછી વિસ્મય, વિસ્મય એટલે કે આશ્ચર્ય, અચંપો. પછી ગીંગોડો, ગીંગોડો એટલે કે કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાજતો જીવ, જે તમે ખાસ જોયો હશે. તો વિદ્યાર્થી મિત્રો તમારા શબ્દ સમૂહ માટે પણ આ એક શબ્દ કહી શકાય કે ગાય, કૂતરા, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાજતો જીવ, તો શું થશે? ગીંગોડો. ચલો, વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ અસલ, તો નકલ. ચલો, હવે તળપદા શબ્દ જોઈએ. ગીંગોડો તો જીંગોડો. પછી પકડે, પકડે એટલે કે બાજુમાં. શું? પકડે એટલે શું થશે? બાજુમાં. પછી અરજ, અરજનો શું કહેશે? વિનંતી. નેણ એટલે આંખ. પછી ધોડી, ધોડી એટલે દેવડી. પછી દેવડી એટલે તો દરવાજા પાસેની જગ્યા. પછી વાવડ, વાવડ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખવાનું, વાવડ એટલે કે ખબર, સમાચાર. ધોરણ લગભગ કોઈ એકાદ પરીક્ષામાં પૂછાયું છે. પછી સમાચાર. પછી ખાજ, ખાજ એટલે કે ખોરાક. તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે? ચાલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સમાનાર્થી શબ્દને શબ્દાર્થમાં જોઈએ તો કોકિલ, કોકિલ એટલે શું થશે? નર કોયલ. પછી ગન, ગર્જન, તો શું થશે? વાદળની ગર્જના. પછી ઉરતંતે, ઉરતંતે એટલે કે હૃદયના તાતણે. પછી કોતર, કોતર એટલે કે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે આપે કે નદીના પ્રવાહથી બનેલો ઊંડો ખાડો, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ખાડો કે બખોલ, તો કોતર, એવું તમે લખી શકો છો. ચલો, પછી પૌરુષ, પૌરુષ એટલે શું થશે? પુરુષાતન. પછી સુફલિત, સુફલિત એટલે કે ફળદ્રુપ, સારા ફળ વાળું. પછી વિસરવું, વિસરવું એટલે કે ભૂલી જવું. પછી ગૃહમાયા, ગૃહમાયા એટલે કે ઘરની માયા અથવા ઘરની લાગણી. પછી પાનેતર, પાનેતર એટલે શું થશે? પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. તો એ તો તમને આઈડિયા હશે. ચલો, વિરુદ્ધાર્થી શબ્દ શું છે? ખુલ્લું તો બંધ, પહેલી તો છેલ્લી. ચલો વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન આપતા જજો, કેમ કે પરીક્ષા તમારે ખૂબ નજીક છે. તો તમારે એક બે વાર આ રિવિઝન થઈ જાય એ રીતના તમે થોડું વિડીયોને જોવાનું રાખજો. એકવાર તમે શાંતિથી જોઈ લો, પછી બીજી વાર જોશો તો તમે સ્પીડમાં જોઈ શકો છો. ચાલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો.
તો શિલાજીત, શિલાજીત એટલે શું છે? એક ઔષધિ। પછી અભિષેક, અભિષેક એટલે કે મસ્તક પર થતી જલધારા। પછી પરિચારિકા તો શું થશે? સેવિકા। પછી પાંજરાપોળ, તો પાંજરાપોળ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્મદા સ્થાન। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ પણ ઘણીવાર પૂછાયું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્મદા સ્થાન, તો શું થશે? પાંજરાપોળ। પછી ચાકરી, ચાકરી એટલે શું થશે? સેવા। પછી ઉપચાર, ઉપચાર એટલે કે સારવાર। પછી વસવસો, વસવસો એટલે કે અફસોસ। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વસવસો એટલે શું કરવું? એનો મતલબ થશે અફસોસ। પછી ભાળવણી, તો ભાળવણી એટલે શું થશે? ભલામણ અથવા ભાળ રાખનાર। આપણે આગળ પણ શબ્દ આવી ગયો છે કે ભાળવણી એટલે કે ભલામણ, ભાળ રાખનાર કે સોંપણી કરવી। ચલો કુર, કુર એટલે કે ઘાતકી। પછી જથર વથર, તો અસ્તવ્યસ્ત, અવ્યવસ્થિત। ચલો વિરોધાર્થી શબ્દ જે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ તો શું થશે? પરોક્ષ। વખાણ તો નિંદા, મૂંગું તો વાચાળ। પછી ભીનું તો સૂકું, વ્યસ્ત તો અવ્યસ્ત, ને વિધવા તો સધવા। તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી ક્લિયર થઈ ગયો હશે। તળપદા શબ્દ પણ જોઈ લે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પૂછાઈ જાય છે। ચલો અરથ, અરથ એટલે કે અર્થ, શું થશે? અરથ એટલે કે અર્થ અથવા મતલબ। પછી બોન, બોન એટલે કે બહેન। ભણી, ભણી એટલે કે તરફ। પછી મૈયું, મૈયું એટલે કે મરણ। પછી ગાય આવ્યા, તો શું થશે? દોડી આવ્યા। ચલો રૂઢિપ્રયોગો જોઈ લે વિદ્યાર્થી મિત્રો, ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મેન્સમાં પણ તમને આ બધી વસ્તુ કામ આવવાનું છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાનથી જોઈ લેશો। ચલો ચલો વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગો પર ખાસ એક નજર નાખીએ। તો હરખ પદુડા થઈ જવું, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? આનંદથી ગાંડા ઘેલા થઈ જવું। પછી સમસમી જવું, તો સમસમી જવું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઘણીવાર પૂછાયો આ પ્રશ્ન, તમારી આવી જે અગાડની પરીક્ષાઓ ગઈ એમાં ઘણીવાર પ્રશ્ન પૂછાયો વિદ્યાર્થી મિત્રો કે સમસમી જવું તો ધૂંધવાઈ જવું। પછી હૈયું ભરાઈ આવવું, તો શું થશે? દુઃખ કે લાગણીથી રડવું રડવું થઈ જવું। શું થશે વિદ્યાર્થી મિત્રો? હૈયું ભરાઈ આવવું તો દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું। પછી વહારે થવું, વહારે ધાવવું, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સહાય કરવા આગળ વધવું। પછી ગોઠી જવું, તો ફાવટ આવી શું આવું વિદ્યાર્થી મિત્રો? ગોઠી જવું તો ફાવટ આવી। પછી હૈયું કકડી ઉઠવું, તો શું થશે? હૃદયમાં દુઃખ થવું। પછી હૈયે ટાઢક વળવી, તો શું થશે? શાંતિ થવી અથવા તો રાહત થવી। પછી પનારે પડવું, તો માથે પડવું અથવા ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા। ચાલો પછી જોઈએ છાતીએથી અળગો કરવો, તો દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવું। તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણી બધી વસ્તુ આમાં તમારી કવર થઈ જવાની છે, તો વિડીયોને જરા પણ સ્કીપ કરવાની થતું નથી। ચલો આગળ વધીએ। ચલો આગળ વધીએ। સીમ, સીમ એટલે શું થશે? ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન। ચલો પછી મિજિયાર, મિજિયારો એટલે કે સહિયારું। પછી ખમીર, ખમીર એટલે કે જોશ તાકાત। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહો માટે સમાનાર્થી શબ્દમાં તમને પૂછાઈ શકે છે। ખમીર એટલે કે જોશ તાકાત। પછી તિકમ, તિકમ એટલે શું થશે? ત્રિકમ એટલે કે જમીન ખોદવાનું એક ઓજાર। પછી વેળા, વેળા એટલે કે સમય ટાણું વખત। ખાસ યાદ રાખજો। બુલંદ, બુલંદ એટલે કે ઊંચો, ઊંચો, બુલંદ એટલે કે શું થશે? ઊંચો। ચલો આગળ વધીએ। ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। મૂળ, મૂળ તો શું થશે? પ્રાચીન અસલ। પછી મમિક્ષા, મમિક્ષા એટલે શું થશે? માખી। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। પછી નૂતન, નૂતન એટલે કે નવું, પ્રાચીન એટલે કે જૂનું, યથાશક્તિ એટલે કે શક્તિ પ્રમાણે। પછી ડસ્ટબિન એટલે કે કચરા પેટી, અને વિભૂષિત તો શણગારેલું। ચલો વિદ્યાર્થી મિત્રો વિરોધાર્થી શબ્દ જોઈ લે। શ્રેષ્ઠ તો કનિષ્ઠ। ખાસ યાદ રાખજો, આ પણ ઘણીવાર પૂછાય છે। પછી નૂતન એટલે નૂતન, નવું તો જૂનું, એ રીતના। નૂતન એટલે પ્રાચીન। પછી પવિત્ર તો અપવિત્ર, ઉદાર તો કઠોર, પ્રસન્ન તો અપ્રસન્ન, સદભાગ્ય તો દુર્ભાગ્ય, અને સહિત તો રહિત, ઉદાર તો કંજૂસ। તો વિદ્યાર્થી મિત્રો આ હતા વિરોધી શબ્દ। ચલો તળપદા શબ્દોમાં શું છે? અહીં જડવું તો મળવું। આગળ
તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ જો તમારા પર સમય ના હોય તો તમે આને ઓડિયો તરીકે પણ તમે સાંભળી શકો છો, મતલબ કે મોબાઈલ ચાલુ કરીને તમે તમારું કામ કરી શકો છો. તો આ રીતના પણ તમને આ વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો આમાં તમારું આખું ઘણું બધું તમે વાંચો અને સાંભળો એ બધી વસ્તુ તમને યાદ તરત રહી જાય છે. તો આ રીતના તમે કરશો તો તમને ઘણું બધું હેલ્પફુલ થવાનું છે આ વિડીયો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, અડવું એટલે કે શું થશે? શણગાર વિનાનું અથવા શોભા રહિત. પછી આંગળા એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? આંગળીઓથી આંગળા એટલે શું થશે? આંગળીઓથી લીપણમાં કરાતી ભાત. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ. પછી પરસ એટલે કે સ્પર્શ કરવો. પછી ટોડલો એટલે શું થશે? ટોડલો એટલે કે બાર શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બાર શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો. પછી સત્તર એટલે કે છત્ર. પછી ઉજાડવું તો ઉજળું કરવું. પછી શોભવું તો શું થશે? આમાં જ આવશે ઉજાડવું જ આવશે, ઉજળું કરવું અથવા શોભાવવું. ચલો વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લે. સુગંધ તો દુર્ગંધ, તડકો તો છાંયડો, ખુલ્લું તો બંધ. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું? દરેક વસ્તુ તમારે આ વસ્તુ તમે વાંચેલી જ છે, પણ વિદ્યાર્થી મિત્રો હવે ટૂંક સમયમાં તમારે રિવિઝન માટે આ બધી વસ્તુ તમને ટૂંકું તમને ખૂબ ઉપયોગી થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો તળપદાર શબ્દો અને રૂઢિપ્રયોગો જોઈ લઈએ આ ચેપ્ટરના. ચલો લક્ષ્મી એટલે શું થશે? લક્ષ્મી. ઓછવછ એટલે શું થશે? ઉત્સવ. જીવતર એટલે કે જન્મારો અથવા જિંદગી. ચલો રૂઢિપ્રયોગ જોઈએ. કુળને ઉજાડવું. શું કરવું? કુળને ઉજાડવું તો કુળને શોભાવવું અથવા કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. ચલો અહીંયા સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ચલો અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો, શબ્દાર્થમાં ટિપ્પણીમાં આપણે વર્જ્ય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ત્યાજવું અથવા યોગ્ય. વર્જ્ય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ત્યજવા અથવા યોગ્ય. પછી ક્ષીણ એટલે કે ઘસાયેલું અથવા નબળું. પછી જે વિદ્યાર્થી મિત્રો અકરાત્યું. શું થશે? અકરાત્યું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો અકરાત્યું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? વધુ ખાનાર. શું વિદ્યાર્થી મિત્રો? ધરાય નહીં તેવું અથવા તો વધારે પડતું ખાનાર, જેને આપણે ખાવતરું પણ કહીએ છીએ. પછી સાવધ એટલે શું થશે? જાગ્રત અથવા સજાગ. પછી નિષ્કર્ષ એટલે શું થશે? સાર. પછી અદિત્ય એટલે કે અજોડ. પછી અસખલિત એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સતત અથવા એકધારું. પછી ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને સમાનાર્થી શબ્દોમાં કામ આવશે. ચલો શાશ્વત એટલે શું થશે? નૃત્ય. પછી ચવડ એટલે કે મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું. ચલો ખાસ યાદ રાખજો. સંપદા એટલે કે સંપત્તિ. ચલો વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. પ્રાચીન તો અર્વાચીન. સાવધ તો ગાફેલ. પછી સ્નિગ્ધ એટલે કે પોચું થશે વિદ્યાર્થી મિત્રો એનું આ સમાનાર્થી શબ્દ, ને એનું વિરુદ્ધાર્થી શબ્દ થશે કઠણ. સ્નિગ્ધ પણ લગભગ તલાટીની એક્ઝામમાં પૂછાઈ ગયું છે, તો આ ખાસ યાદ રાખજો. પછી બાહ્ય તો આંતરિક, આધ્યાત્મિક તો સાંસારિક, ને અભિમાન તો નિરાભિમાન, શાશ્વત તો નાશવંત. પછી અકરાત્યું તો શું થશે? મિતાહારી એટલે કે અલ્પાહારી, એવું પણ તમે લખી શકો છો. ખાસ યાદ રાખવા જેવું જ છે વિદ્યાર્થી મિત્રો, આ તમારે ઇમ્પોર્ટન્ટ પૂછાય એવું જ છે, તો ખાસ યાદ રાખજો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ચલો ગહ્વર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બખોલ, ગુફા. પછી થશે વિદ્યાર્થી મિત્રો અંટક એટલે કે ટેકેલું. પછી મરજીવા એટલે કે જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ. મરજીવિયા એટલે શું થશે? જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર. પછી પ્રદીપ્ત એટલે શું થશે? પ્રકાશિત. પ્રદીપ્ત એટલે શું થશે? પ્રકાશિત. ચલો પછી અથાગ એટલે કે પાર વિનાનું. પછી
સજલ નેત્ર, તો સજલ નેત્ર એટલે શું થશે? આંસુ ભરેલી આંખો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પછી અફાટ, અફાટ એટલે કે અપાર અથવા ખૂબ વિશાળ. પછી રત્નાકર, રત્નાકર એટલે કે સમુદ્ર, દરિયો, રત્નનો સમૂહ. પછી અગાધ, અગાધ એટલે શું થશે? અતિ ઊંડું. પછી તળું એટલે કે તળિયા, અખૂટ એટલે કે ખૂટે નહીં એવું, અપાર. ચલો પછી વારિયા, વારિયા એટલે કે અટકાવ્યા. ચલો તો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ ખૂબ સરસ સમજાતું હશે. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને હેલ્પફુલ લાગે છે એવું લાગે તો વિડીયોને લાઈક આપતા જજો. ચલો લાઈક કરતા જજો અને તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરતા રહેજો. ચલો વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લઈએ. ચલો વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. ઉત્સાહ તો શું થશે? નિરુત્સાહ. ઉત્સાહ તો શું થશે વિદ્યાર્થી? ઉત્સાહ તો નિરુત્સાહ. પછી વિકરાળ તો સુંદર ને તમોમય તો તેજોમય. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો તળપદા શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. વૃથા, વૃથા તો નકામું. કીદ એટલે કે કીધો અને તળ તો તળિયું. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ખૂબ નાનું નાનું છે પણ ઇમ્પોર્ટન્ટ ઘણું છે તમારા માટે. પ્રપાત, પ્રપાત એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ધોધ. પછી કુલોદ્વાર, કુલોદ્વાર કુલોદ્વારક એટલે શું થશે? કુળનો ઉદ્ધાર કરનાર. પછી મલાન, મલાન એટલે શું થશે? મલાન એટલે કે કરમાયેલું, નિસ્તેજ. આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા જેવું છે. મલાન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કરમાયેલું અથવા નિશ્ચિત. પછી લાવણ્ય, લાવણ્ય એટલે કે સુંદરતા. પાસ, પાસ એટલે કે ફાસલો. પછી દૃષ્ટતા એટલે કે વધુ પડતી હિંમત અથવા ઉદ્ધતતા. ચલો દૃષ્ટતા એટલે શું થશે? વધુ પડતી હિંમત અથવા તો ઉદ્ધતાઈ. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વિરુદ્ધાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દમાં શું છે? સાધારણ તો અસાધારણ. પછી સ્વસ્થ તો અસ્વસ્થ. ઈચ્છા તો અનિચ્છા. વરદાન તો શ્રાપ. પ્રગટ તો અપ્રગટ. સ્મિત તો રુદન. મન તો જલદ. ચલો પછી રૂઢિપ્રયોગ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આયુ ધારા વહેવી તો જીવતા રહેવું. ચલો વિદ્યાર્થી મિત્રો આના તમારે મેન્સમાં તમારે વાક્ય પ્રયોગ પણ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ રૂઢિપ્રયોગોને ધ્યાનથી તમે વાંચજો અને ધ્યાનથી તમે એના યોગ્ય રીતે વાક્ય પ્રયોગ પણ કરતા શીખશો. જેથી કરીને તમને વિદ્યાર્થી મિત્રો માત્ર પ્રિલિમ્સમાં નહીં પણ આ તમને મેન્સમાં પણ ઘણું બધું ઉપયોગી થવાનું છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શબ્દ ટિપ્પણીમાં જોઈએ. શબ્દાર્થમાં કે નીજ તો પોતે, સિંધુ તો સમુદ્ર. પછી સમૂહ તો જેવું. પછી જખમ તો ઘાવ. ચલો પછી વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. વિરામ તો અવિરામ. વિકાસ તો વિનાશ. ખીલવું તો કરમાવું. પ્રકાશ તો અંધકાર. ભય તો અભય. તળપદા શબ્દ જોઈએ. ખોડિયું તો શરીર. જડે તો મળે. વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ તમે અત્યારે એકવાર કરી લેશો તો તમને દરેક વસ્તુ બંનેમાં કામ આવશે. એટલે તમારે એ જ પ્રમાણે તમારે તૈયારી રાખવાની છે. અને વધુ તમારા માટે સમય ઓછો છે ત્યારે આ બધી વસ્તુ તમારે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શબ્દાર્થમાં કાફલો, કાફલો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સંઘ. ગતિ કરતો સમૂહ. પછી ચિરસ્મરણીય તો શું થશે? ચિરસ્મરણીય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? હંમેશા યાદ રહે તેવું. પછી સંગ્રામ, સંગ્રામ એટલે કે યુદ્ધ. પછી રંજાડવું તો હેરાન કરવું. પછી પદાર્થ પાદ તો પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ. પછી આવાસ, આવાસ એટલે કે રહેઠાણ. પછી ટીખળ, ટીખળ એટલે કે મજાક. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ પણ પૂછાયો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ટાટ એચએસમાં એવું નહીં પણ બીજી ઘણી બધી જેવી તલાટી છે, ક્લાર્ક છે એવી પરીક્ષામાં આવા શબ્દો ઘણીવાર પૂછાયા છે. પછી આહલાદ, આહલાદ એટલે કે આનંદ, હર્ષ. પછી શાંતિ તો હળ. વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ તમારે યાદ રાખજો પહેલી શાંતિ નથી, અહીં તમારે સસલાવાળું છે તો એનો અર્થ બદલાઈ જશે. તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. પેલું શાંતિ આવે તો પછી એ તમારે એ રીતના અર્થ થશે. તો આ બે વસ્તુ ખાસ તમારે અર્થભેદ જાણવાનો છે. પછી વંજી બાંધવી, વંજી બાંધવી એટલે શું થશે? ખપટિયા બાંધવા. શું થશે? ખપટિયા બાંધવા. પછી
વીણિયલ, વીણિયલ એટલે કે બિલાડી જેવું પ્રાણી. ચલો વિરોધાર્થી શબ્દો જોઈ લે. લીલી તો સૂકી, પછી ભપકો તો સાદગી, અંકુશ તો નિરંકુશ, પ્રત્યક્ષ તો પરોક્ષ ને કોલાહલ તો નીરવ. ચલો તળપદા શબ્દ જોઈ લે. બચલા તો બચ્ચા, પછી કાળુતરો તો ફીણધર નાગ, પછી ફીણધર ને ફણીધર નાગ, પછી માંજર, માંજર એટલે કે બિલાડો, પછી ઢાલ, ઢાલ એટલે કે સામ સામે મદદ કરવાની રીત, પછી સાઠી કડું તો સાઠીનો નાનકડો કટકો, પછી કામની દોડ તો ખૂબ ઝાઝું કામ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગોદ તો ખોડો, અહીં માતાનો ખોડો એટલે કે પાઠમાં એ રીતના એમનો વાક્ય પ્રયોગ થયો છે. પછી સચ્યા તો પથારી, સચ્યા તો શું થશે? પથારી. સોડ તો પાસું અથવા પડખું, પછી રાહી તો મુસાફર અથવા વટે માર્ગું, પછી પલ્લવ તો પાંદડું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પલ્લવ તો પાંદડું. પછી પરબ તો રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા. શબ્દ સમૂહ માટે યાદ રાખજો કે રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા તો પરબ. પછી રાહત તો હૂફ, પાઠમાં એનો હૂફ તરીકે ઉલ્લેખ કરેલો છે. પછી મેહ તો વરસાદ. ચલો વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. હાજર તો ગેરહાજર, હેત તો ધિક્કાર. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો વન બાય વન જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. ચલો તો સબૂર, સબૂર એટલે કે ધીરજ, થોભો એ અર્થનો ઉચ્ચાર. ચલો પછી અંતર્ધાન, તો અંતર્ધાન એટલે શું થશે? અદ્રશ્ય. પછી મૌર્ય, મૌર્ય એટલે કે પૂર્વ, પહેલા, આગળ. ત્રણ અર્થ થાય મૌર્યનો. પૂર્વે, પહેલા અથવા તો આગળ. પછી સોડમ, સોડમ એટલે કે સુગંધ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સોડમનો અર્થ થાય સુગંધ. પછી રસમ, રસમ એટલે કે રીત રિવાજ. પછી આવરદા, આવરદા એટલે કે ઉંમર, આયુષ્ય. પછી નવેરી એટલે કે બે ઘરની પાછળના ભાગે છૂટેલી જગ્યા. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ નવેરી એટલે કે બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા. પછી જોબો, જોબો એટલે કે બેભાન થઈ જવું. ચલો વિરોધાર્થી શબ્દો જોઈ લે વિદ્યાર્થી મિત્રો. હર્ષ તો શોક, પછી સુરીલું તો બેસુરું, પછી મીઠાશ તો કડવાશ, સ્વર્ગ તો નરક, પાપ તો પુણ્ય. ચલો તળપદા શબ્દો જોઈ લે વિદ્યાર્થી મિત્રો. ઓણ તો આ, ભે તો ભાઈ, પછી બેહો તો બેસો, નિમ તો નિયમ, પૂન તો પુણ્ય, પછી રાઢ્યું તો રાડો અથવા બૂમો, પછી બહુ તો બહુ, સીના તો સેના, પાહે તો પાસે, તઈ તો ત્યારે, થઈ ગયું તો થઈ ગયું, અને એરું એરું આવડ્યું તો સાપ કરડ્યું. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. રૂઢિપ્રયોગો જોઈ લઈએ. ડિંગ થઈ જવું તો આશ્ચર્યચકિત, ડિંગ થઈ જવું તો શું થશે? આશ્ચર્યચકિત થઈ જવું અથવા તો આભા બની જવું. પછી ગળે ડૂંબો ભાસી જવું તો ગળગળા થઈ જવું. વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ ક્લિયર થઈ રહ્યું હશે. ચલો આગળ વધીએ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો મરકત, મરકત, મરકત તો શું થશે? મંદ મંદ હાસ્ય. પછી આંધણ, આંધણ એટલે કે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, આ પણ ઘણીવાર પૂછાયું છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ કે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી તો આંધણ. પછી કંસાર તો મિષ્ટાન. પછી સુબા, સુબા તો પ્રાંતનો વડો. ચલો તળપદા શબ્દ જોઈ લો વિદ્યાર્થી મિત્રો. મેલિયા તો મૂક્યા, પછી બહાવરી તો બેબા કડી, પછી વ્યાકુળ તો બહાવરીનો જ મતલબ થશે બેબા કડી અને વ્યાકુળ અને બાવરી. ત્રણ થશે બહાવરી તો બેબા કડી, વ્યાકુળ અથવા બાવરી. તળપદા શબ્દો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ડિસ્ટ્રિક્ટ તો શું થશે? જિલ્લો. પછી CISF તો આ તો તમારે ઇંગ્લિશ શબ્દો છે એટલે કે આવું ના પૂછાશે, તો આગળ જોઈ લે. CISF તો શું થશે? સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી
ફોર્સ એનું પૂરું નામ છે વિદ્યાર્થી મિત્રો। પછી મીજવાની તો ઉજાણી। પછી વિટંબણા તો વિટંબણા એટલે શું થશે? મૂંઝવણ અથવા મુશ્કેલી। લક્ષ્ય તો ધ્યેય। પ્રતિબદ્ધ તો ચોક્કસ ધ્યેયને વરેલું। ખાસ યાદ રાખવાનું કે ચોક્કસ ધ્યેયને વરેલું તો શું થશે? પ્રતિબદ્ધ। ચાલો વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લઈએ। દુર્ભાગ્ય તો સદભાગ્ય। શક્ય તો અશક્ય। દુર્ગમ તો સુગમ। મજબૂત તો તકલાદી। આ ખાસ યાદ રાખવાનું, આવા શબ્દ તમને વધુ પૂછાય છે। ઉત્સાહ તો નિરુત્સાહ। કુદરતી તો કૃત્રિમ। ચલો અહીં સુધી ક્લિયર છે। રૂઢિપ્રયોગ જોઈ લે વિદ્યાર્થી મિત્રો। આભા બની જવું તો દંગ રહી જવું અથવા તો આશ્ચર્ય થઈ જવું। પછી રૂવાડા ઊભા કરી દેવા તો શું થશે? રોમાંચિત થઈ જવું। ચલો અહીં સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો। એમ તો તમે ઘણું બધું સારી રીતના કવર કર્યું જ હશે વિદ્યાર્થી મિત્રો, પણ લાસ્ટ ટાઈમમાં તમે આ એક રિવિઝન તરીકે વિડીયો જોઈ શકો। ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। ચલો અહીં શું છે કે મોજ તો આનંદ। પછી એસટીડી તો સબસ્ક્રાઈબર ટ્રંક ડાયલિંગ। શું થશે? સબસ્ક્રાઈબર એસટીડીનો મતલબ શું થશે? સબસ્ક્રાઈબર ટ્રંક ડાયલિંગ। અહીં ટેલિફોન બૂથ પર જ જઈ ફોન કરવાની વ્યવસ્થા। ચલો પછી હોસ્ટેલ તો છાત્રાલય। હોસ્ટેલનો મતલબ શું થશે? છાત્રાલય। પછી ઉઘડવું તો ઉઘડવું એટલે કે ખીલવું અથવા પ્રફુલ્લ થવું। પછી ફાગણ તો વિક્રમ સંવતનો 5મો મહિનો। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાગણ, વિક્રમ સંવતનો 5મો મહિનો તો કયો? ફાગણ। પછી લીલા કુંજાર તો લીલા ઘટાધાર। પછી ખીજ તો ગુસ્સો। આંજવું તો આંખમાં કાજળ લગાડવું, આંખમાં સમાવી લેવું। અહીં આંખમાં સમાવી લેવું એવું અર્થ અહીં કરેલો જ છે। ચલો પછી વિરુદ્ધાર્થી। વિરુદ્ધાર્થી શું થશે? ઉઘડવું તો કરમાવું। પછી સૂકો તો લીલો। ભોળું તો કપટી। ખીજ તો પ્રશંસા। ખીજ એટલે કે ગુસ્સો, તો એનું વિરુદ્ધાર્થી થશે પ્રસન્નતા। ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો। ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ, શબ્દાર્થ તરફ આગળ વધીએ। શ્રેષ્ઠી તો શું થશે વિદ્યાર્થી મિત્રો? શ્રેષ્ઠી તો શ્રેષ્ઠી તો શેઠ અથવા મહાજનનો આગેવાન। પછી કુવાથમ, ખાસ યાદ રાખજો કુવાથમ એટલે શું થશે? વાહનના સડનો થાંભલો। પછી સડ એટલે પવન ભરાઈને વાહનને ગતિ મળે તે માટે વાહનના થાંભલાને બાંધેલું કપડું। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રૂઢિપ્રયોગો આપણે કરાવેલા છે, તેમાં ઘણી બધી વસ્તુ કરેલી છે। ચલો પછી તાંડવ તો તાંડવ એટલે શું થશે? બેફામ તોફાન। પછી વિપુલ એટલે કે પુષ્કળ। પછી પગરણ એટલે કે આરંભ। પછી પંચશીલ એટલે શું થશે? જીવન જીવવાના નિત્ય કરેલા 5 સિદ્ધાંત કે આચાર। પછી સહધર્મચારિણી તો પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની। તો શું થશે? એને શું કહેવાશે? સહધર્મચારિણી। ચલો પછી સથવારો તો 7। પછી અઢળક તો પુષ્કળ। પછી સુપરત તો સોંપવું, અને ઉત્કર્ષ તો વિકાસ અથવા વૃદ્ધિ। પછી તારક તો તારનાર। ચલો તો વિદ્યાર્થી મિત્રો આ હતા શબ્દાર્થો। ચલો હજુ પણ છે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો। નિદર્શન તો નિદર્શન એટલે કે જોવું તે। સ્મારક તો યાદગીરી માટે રચેલું પ્રતીક। પછી આડંબર તો ખોટો ઢોળ। પછી પરમાર્થ તો પરોપકાર। પરમાર્થ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પરોપકાર। પછી શ્રદ્ધાંજલિ તો કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વકની અંજલિ। પછી નિધન તો અવસાન। પછી હિતકર તો કલ્યાણકારી। પછી વિરલ એટલે કે દુર્લભ। કેન્યા તો પૂર્વ આફ્રિકાનો એક પ્રદેશ। આફ્રિકા તો પૃથ્વીનો એક ખંડ। ચલો સમાનાર્થી શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો। પૃથ્વી તો વસુધરા ધરતી। પછી જળ તો પાણી સલિલ। ખાસ યાદ રાખજો જળનું સમાનાર્થી શું થશે વિદ્યાર્થી મિત્રો? પાણી તો તમને ખ્યાલ છે, પણ સલિલ પણ એમનો અર્થ થાય છે। પછી મહિલા તો મહિલા એટલે શું થશે? સ્ત્રી અથવા નારી। ઈશ્વર એટલે શું થશે? ભગવાન અથવા તો પ્રભુ। પછી નિધન તો મૃત્યુ અથવા અવસાન। ચલો પછી ઉદ્યાન એટલે કે બગીચો, બાગ। પછી ઉત્કર્ષ એટલે કે ઉન્નતિ, વિકાસ। પુત્રી એટલે કે સુતા અથવા દીકરી। પછી સંપત્તિ તો દ્રવ્ય અથવા ધન। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સંપત્તિનો એક અર્થ દ્રવ્ય પણ થાય છે। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ। બીમાર તો સાજા।
પૂર્વ તો પશ્ચિમ, ગરીબ તો શ્રીમંત, સફળ તો નિષ્ફળ, દીર્ઘ તો લઘુ, નિરક્ષર તો સાક્ષર, ઉત્કર્ષ તો અપકર્ષ ને નિશ્ચિત તો અનિશ્ચિત. ચલો રૂઢિપ્રયોગો જોઈ લે વિદ્યાર્થી મિત્રો. ધર્મનો થાંભલો ખરી પડવું તો કોઈ જાણીતા કર્મવીર ધર્મવીરનું અવસાન થવું. પછી નવા પ્રકરણ માંડવા તો શું થશે? નવી શરૂઆત કરવી. ચલો વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ છે વિદ્યાર્થી મિત્રો, અને તમને બંને પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થવાનું છે. આ જ્યારે તમે સંક્ષેપીકરણ કરશો, જ્યારે તમે સંક્ષેપીકરણ કરશો તો ત્યારે બધી આ વસ્તુ ખૂબ ઉપયોગી થવાની. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. દળકટક તો શું થશે? સૈન્ય. પછી વહારે તો મદદે. પછી અછતો એટલે શું થશે? છાનું અથવા ગુપ્ત. પછી મોઢીઢો એટલે શું થશે? ફેટો. પછી સંધા એટલે કે બધા. પછી ત્રાજવા તો સુદણા. પછી બેરખા તો રુદ્રાક્ષની માળા. પછી અકોટા એટલે શું થશે? સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ અકોટા એટલે કે સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું. પછી વાણી હાટ તો વાણિયાની દુકાન. ચલો તળપદા શબ્દ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. સિદ્ધને એટલે શું થશે? શા માટે. પછી અસ્તરી એટલે કે સ્ત્રી. પછી યુદ્ધ તો યુદ્ધ. પછી બોકાની એટલે કે બુકાની. પછી રહ એટલે કે ડુસકે. શું થશે? રહ એટલે કે ડુસકે. ચલો અહીં સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો. તો આગળ વધીએ. આ બધા આપણા ગુજરાતી લોકગીતો છે, તેમાં આવા શબ્દ આપણે ગ્રામીણ ભાષામાં આવા શબ્દ ખાસ ઉપયોગ થાય છે. ચાલો નેક્સ્ટ હવે આમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, કાંધ એટલે કે આ પણ ખાસ યાદ રાખજો. કાંધ એટલે શું થશે? બળદની ઘૂસરી મુકાય તે ખભાનો ભાગ. પછી બોક એટલે કે કોષની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બોક એટલે શું થશે? કોષની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું. પછી ઠોલવું એટલે શું થશે? તોડી નાખવું. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઉમેળવું એટલે શું થશે? અમળવું અથવા તો વાળવું. પછી ગોલાપા એટલે શું થશે? દાસપણું. પછી ધાન તો અન્ન. પછી શુદ્ધાતુર શું થશે? શુદ્ધાતુર એટલે કે ભૂખથી વ્યાકુળ. ચાલો આગળ વધીએ. પછી મોસુંજણું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? મોસુંજણું એટલે કે વહેલી સવારે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસુંજણું એટલે કે વહેલી સવાર. પછી બોલાસ એટલે કે બોલવાની ડબ. પછી સહેલું તો કિંમતી વસ્ત્ર. ચલો વિરોધાર્થી શબ્દ જોઈ લઈએ. નમક હરામ તો નમક હલાલ. કંગાલ તો સમૃદ્ધ. તળપદા શબ્દો જોઈએ. સપાઈ તો સિપાહી. પછી આપડા તો આપણા. ધ્રો તો ધરો, એક વનસ્પતિ છે. પછી રેવા તો રહેવું ને હાકસ તો હાકે છે. પછી ઢાઢો એટલે શું થશે? બળદ. પે તો પૈંડું. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શબ્દ સમૂહ ચલો આગળ વધીએ એમાં જ નેક્સ્ટ પાર્ટમાં. તો આ પાઠમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, શાણું એટલે કે સમજદાર. પછી ઠારવું એટલે શું થશે? ડરાવવું. ડારવું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ડરાવવું. ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિરુદ્ધાર્થી શબ્દ. કળિયુગ એટલે કે સતયુગ. પછી શાણા તો અસમજુ. તળપદા શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ફૂટલ તો ફૂટેલા. પછી ધરવ તો તૃપ્તિ. પછી કળજક તો કળયુગ. સૈયો તો છોકરો. ચલો રૂઢિપ્રયોગ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગને ઠારી શકે તો વિઘ્નોને શાંત કરવા અથવા તો પાર કરવા. ચલો અહીં સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આમાં જોઈએ તો આમાં શું છે વિદ્યાર્થી મિત્રો કે લાગ લલાટ તો શું થશે? લાગ લગાટ તો શું થશે? સતત. લાગ લગાટ એટલે કે સતત. પછી કોઢ
તો કોડનું વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કોડ એટલે કે ગમાણ અથવા ઢોરને બાંધવાની જગ્યા. ખાસ યાદ રાખજો, શબ્દ સમૂહ માટે એક શબ્દ કે ઢોરને બાંધવાની જગ્યા, તો કોડ પણ થશે અને ગમાણ પણ થશે. પછી પ્રતિભા, પ્રતિભા એટલે શું થશે? વ્યક્તિત્વ. પછી સુંડેલો, સુડલો એટલે શું થશે? ટોપલો. પછી ઉપરણું, તો ખેસ. ઉપરણું એટલે કે ખેસ અથવા તો ખભે નાખવાનું વસ્ત્ર. આ પણ ખાસ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. ઉપરણું એટલે કે ખેસ અથવા ખભે નાખવાનું વસ્ત્ર. પછી વાસીદું, વાસીદું એટલે કે ઢોરનું છાણ અથવા તો મૂત્ર. પછી પૂંજું, વાસીદુંમાં જ થશે ઢોરનું છાણ, મૂત્ર વગેરે અથવા તો પૂંજું. પછી પ્રબળ, તો બળવાન. વિરુદ્ધાર્થી જોઈએ વિદ્યાર્થી મિત્રો. સરળ તો કઠિન, શ્રદ્ધા તો અશ્રદ્ધા. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો આમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. આકળ વિકળ, તો આકુળ વ્યાકુળ અથવા ગભરાયેલું. પછી ડાળિયું, તો ડાળિયું એટલે કે છાપરું. પછી મમત, મમત એટલે કે જીત. પછી પંડ્યના, તો પોતાના. પછી મથામણ, તો પ્રયત્નો કરવા. શું થશે? મથામણ એટલે કે પ્રયત્નો કરવા. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે લાસ્ટ થોડા જ બાકી છે. ચલો સિવાય, તો બંધ. સિવાય તો બંધ થઈ જાય. પછી રાને, તો વગડે. જંગલમાં, રાને એટલે શું થશે? વગડે અથવા જંગલમાં. પછી નીકળતે, નીકળતે એટલે કે શું થશે? ટપકતે. પછી ધાને, તો દોડી જા. પછી બાર વાહે, તો બારણા બંધ કર. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પૂરક વાંચક પણ લઈ લીધું છે, એટલે કે આખી બુકના શબ્દાર્થો લઈ લઈએ છીએ, એટલે તમારે બીજે ફાંફા મારવાની જરૂર રહેતી નથી. ચલો ખર્ચી, તો ખર્ચી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? વપરાશ. પછી ચોપાટ એટલે કે ઓસરી. શું થશે? ચોપાટ એટલે કે ઓસરી. ચલો પછી નગરી, નગરી એટલે કે નઠોર. પછી બોઢું, બોઢું એટલે શું થશે? માથું. પછી ચવર્ણ, ચવર્ણ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ચવર્ણ ચાલતું હોય છે, તો શું થશે? વિચારો દોડ્યા કરતા હોય છે. શું કરવું? શું વિદ્યાર્થી મિત્રો? વિચારો દોડ્યા કરતા હોય છે. ચલો પછી વણ છોડવું, તો ઉખાડવું. પછી ઠેકડે બેઠેલી, તો શું થશે? બે પગ ઊભા રાખીને બેઠેલી. પછી ગગોળ, ગગોળ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ફંગોળ. ગંગોળ એટલે ઘંગોળ એટલે શું થશે? ફંગોળ. નેવ, તો નેવ એટલે 90. પછી હોરું, હોરું એટલે કે દરપત અથવા શાંતિ. પછી મીજિયારી, આગળ પણ શબ્દ આવ્યો વિદ્યાર્થી મિત્રો. મીજિયારી એટલે શું થશે? સહુની સરખી માલિકીની. પછી અડી, તો હઠ. પ્રેરણા, તો પેરનાર. છાપવું, તો ચાપવું અથવા હથેળીમાં સમાય એટલું. પછી ગણતર, તો વ્યવહારનું જ્ઞાન. પછી એક મુઠિયું એટલે શું થશે? એક મુઠિયું, તો એકલ દોકલ. પછી બોઢા રોડા, તો સાવ બોઢા અથવા તો મુંડેલા. પછી પાલે પડ્યા છે, તો આશ્રયે આવીને રહ્યા છે. પછી સરાયા, તો ફળદ્રુપ. સરાયા, તો શું થશે? ફળદ્રુપ. પછી સમાવ, તો ક્ષમા. પછી કુંભી, તો મકાનની થાંભલી. ખાસ યાદ રાખજો. લોર, તો મૂર્છા. લોર એટલે શું થશે? મૂર્છા આવવા જેવું વાગ્યું છે. પછી દોદડો, શું થશે? દોદડો, તો શું થશે? ખોખરો. પછી દોગલો, દોગલો એટલે કે લુચ્ચાઈ ભરેલો. પછી ગોજ, તો પાપ. લઠ, તો લાઠી. નમાયો, તો મા વિનાનું. અહીં નિરાશ એ અર્થમાં લીધેલો છે. પછી મારનું ધરાક, તો શું થશે? માર ખાવા યોગ્ય. મારનું ઘરાક, તો શું થશે? માર ખાવા યોગ્ય. પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોઈએ તો થડિંગ બોકડો, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? થનગનતું. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. દ્રષ્ટિ, તો નજર અથવા મીટ. આ ખાસ યાદ રાખવાનું. દ્રષ્ટિનો બીજો અર્થ મીટ પણ થાય છે. અખબાર, તો વર્તમાનપત્ર, સમાચાર પત્ર. પછી દરકાર, તો દરકાર એટલે કે પરવાહ, કાળજી. ટીકા, તો ટીકા એટલે શું થશે? નિંદા અથવા તો વગોણવી. પૃથ્વી, તો શું થશે? ધરતી. વસુધા,
અવની એ આ શબ્દ યાદ રાખવાનો. જો તમને ધરતી ખ્યાલ હોય, વસુધા ખબર હોય, પણ આ અવની ખાસ યાદ રાખવાનું. આગળ પણ એક શબ્દ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, એ પણ ખાસ યાદ રાખજો. મૃત્યુ તો અવસાન અથવા નિધન. પછી કુટીર તો ઝૂંપડી અથવા કૂબો. પ્રશંસા, વખાણ, સ્તુતિ. તો ચલો, તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા ધોરણ 9ના પાઠ્યપુસ્તકના શબ્દાર્થો, જેમાં તમે રૂઢિપ્રયોગો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ બધી વસ્તુ તમારે સમાનાર્થી શબ્દ, આ બધી વસ્તુ તમારી ધોરણ 9ની ક્લિયર અહીં કરાવી દીધી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટમાં ધોરણ 10નું લેશું. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજું જે આપણે સાહિત્યકારો છે એમને પણ લેવાનું છે. જે રીતના આપણે ટાટ એચએસ માસ્ટર કર્યું હતું તે રીતના આપણે તેનું પણ ખૂબ સરસ રીતના કરશું. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે એન્ડ સુધી જોયો હશે તો તમને ઘણી બધી વસ્તુ તમારા માટે ઉપયોગી અહીંથી નીકળતી હશે. વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક આપતા જજો, તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરતા જજો, અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જોજો, જેથી કરીને આવા નવા વિડીયો આવે તો તમારા સુધી તરત પહોંચી શકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.